મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચના નાણામંત્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. સાથે જ લક્ઝમબર્ગ 115 બેંક્સ સાથે 8 ટ્રિલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પ્રેઝન્સ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે ભારત ગુજરાત સાથે નાણાકીય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લક્ઝમબર્ગના પ્રતિનિધિમંડળને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા એપ્રિલ 2026માં તથા જૂન 2026માં યોજાનારી સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જોડાવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું. લક્ઝમબર્ગના ફાઇનાન્સ મિનિસ્ટર ગિલિસ રોથે મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળને લક્ઝમબર્ગ ગ્રાન્ડ ડચીની મુલાકાતે આવવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ સહભાગી થયા હતા.